જોગીદાસ અને બે ભાઈઓના બહારવટા। મેટિયાળાના કિલ્લામાં ત્રણેય ભાઈઓ મસલત કરે છે। ભાઈ ગેલા ખુમાણ। જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું, હા આપા, આપણે ત્રણેય જણા બહારવટે ભાટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ પડ્યા। 95 વર્ષની આખી આવરદા ધીંગાણે ગઈ, એટલે કોણ કરે? એકલા રહેવું ગોઠે કેમ? એની સાકરી, ત્યારે શું કરવું આપા? બીજું શું? બાપુને પ્રણાવીએ। ઠેકાણું તપાસ્યું છે? હા, ધુધરાળે જેબલિયા કાઠીની એક દીકરી છે, પણ નવી માને દીકરા થશે તો તેની ચિંતા શી? બાપના દીકરાથી વધુ રૂડું શું? ભાગ નહીં પડે? પણ ભાઈઓ આપણે પડખે મદદમાંય ઊભા રહેશે ને? ઝાઝા જણ હશું તો બારવટું જોરથી ખેડાશે। 95 વર્ષની ઉંમર છતાં હાદા ખુમાણની વજ્ર જેવી કાયા છે। બખ્તર ટોપ, ભાલો, હાલ ને તલવાર, તમામ હથિયાર પડિયારના ભાર સોતા બાપુ ઠેકડો મારીને બાવળા ઘોડા ઉપર ચઢી બેસે છે। સામું પેગડું ચાલવાની જરૂર રહેતી નથી। એવા બાપુનું લગ્ન કરીને જોગીદાસે પિતાને સુખને માર્ગે કાઢ્યા। 7 વર્ષ વીત્યા। જેબલિયાની માના ખોળામાં બે સાવજ સરખા દીકરા રમે છે। એકનું નામ હિપો ને બીજાનું નામ જસો। પણ આ ગુલતાનમાં હાદા ખુમાણને હવે ચેન પડતું નથી। રજે રજ દીકરાઓની તગડા તગડ સાંભળીને બાપનું દિલ ઉકળે છે। અંતર ઘરમાંથી ઉઠી જાય છે। દરબાર જુવાન જેબલિયાણી પિતાની જાત વિચારી જઈને ખરાટાણાનું વેણ બોલી કે, દરબાર, હવે બસ, હવે આ દુનિયાને કડવી કરી નાખો। ભાણ જોગીદાસ જેવા દીકરા બારવાટે ભાટકી ગીરમાં પાણુના એશકાઈ કરે છે। એ વેળાએ આપણુંને અહીં હિંડોળા ખાટે હિંસકવું ન ઘટે। સાચી વાત કાઠિયાણી, રંગ છે તને। પોતાની જુવાન સ્ત્રીને એવા ધન્યવાદ દઈને આપા હાદાએ હથિયાર લીધા। ઘરનું સુખ છોડીને 10 વર્ષ સુધી બહારવટું ખેડ્યું। એ હિસાબે એની અવસ્થા 112 વર્ષની થઈ। પછી તે એને બુઢાપો વર્તાવા લાગ્યો। જોગીદાસે આગ્રહ કરીને વળી પાછા બાપુને ધુધરાળે વિસામો લેવા મોકલી દીધા। પરનારી પેખી નહીં, મેટે માણુરા, સિંગી રખીએ સળિયા, જુવાણું જોગીદાસ્યા। હે જુવાન જોગીદાસ, શૃંગી ઋષિ જેવા મહાતપસ્વીઓ પણ જુચ્ચીમાં લપટી પડ્યા, પરંતુ હે માણું, તે તો પરાઈ સ્ત્રી પર મીઠ સુધાઈ નથી માંડી। 2 જણ વાતો કરે છે। ભાઈ, આનું કારણ શું છે? શેનું ભાઈ? જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે છે, ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે, અને માથે ફાળિયું કેમ ઓઢી રાખે છે? ભાઈ, રામને તેદી સીતાજીની ગોત્ય કરતા કરતા માર્ગેથી માતાજીના ઘરેણા લુગડા હાઈ આવ્યા, ને પછી લક્ષ્મણજીને એ દેખાડીને કોના છે એમ પૂછેલું। તે ટાણે લક્ષ્મણ જતીખે શો જવાબ દીધો તો ખબર છે? હા હા, કહ્યું તું કે, મહારાજ, આ હાથના કંગણ, કાનના કુંડળ કે ગળાના હાર તો કોના હશે તેની મને કંઈ ગતાગમ નથી, કેમ કે મેં કેદી માતાજીના અંગ ઉપર નજર કરી નથી। પણ આ પગના ઝાઝરને તો હું ઓળખી શકું છું। રોજ સૂરજ ઉગીએ હું માતાજીને નજરે પડતું તું, પગમાં પડતો ત્યારે ઝાઝર તો મારી નજરે। ત્યારે આ જોગીદાસ પણ એ જ લક્ષ્મણ જતીનો અવતારી પુરુષ જન્મ્યો છે બાપ। એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવે। એમાં હમણાં 2 અનુભવ એવા મળ્યા કે આ દુનિયાની માયાથી એ તપસી છેતી ગયો છે। શા અનુભવ? એક દિવસ જોગીદાસ જોનીના વીડમાં આંટો લઈને બાબરિયા ધાર આવતા હતા। હું પણ ભેળો હતો। એ ઘોડે સવાર થઈને આવતા હતા। જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી, તેમ તો સૂરજના પચરંગી તેજે હીરા મોતી મઢી દીધેલા હોય એવા જગારા મારતા એ પાણીના પ્રવાહમાં
પીંડી પીંડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઊભેલી દીઠી. આહારક વરહની હશે, પણ શી વાત કરું એના સ્વરૂપની. હમણાં જાણે રૂપ ઓગાળીને પાણીના હેનમાં વધુ જશે. સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું રૂપ. પણ આપાને તો એ વાતનું કાંઈ ઓસાણી ન મળે. નેરાની ભેખડીઓ અને જીવતી સ્ત્રી બે આપાને તે એક સરખા. આપાએ ઘોડી પાણીમાં નાખી, એમાં પડખે ચડીને એ જુવાનડીએ જઈ દેતી ઘોડીની વાઘ ઝાલી. ઘોડીએ ઝબકીને મોલની રેટ તે ઘણું મેં દીધી. જોરાવર આદમીનું એ કાંડું છૂટી જાય એવા જોરથી સાંકળ ઉલાળી, પણ એ જુવાનડી તો જળા જેવી સોંટી જ પડી. આપો જોઈ રહ્યા. આપાની તો અસરજનો પાર જ ન રહ્યો. હા હા હા, અરે બાય, બોન, બાપ, મેલી દે, નીકર છોડી વગાડી દેશે. એમ આપો વિનવવા લાગ્યો. નહીં મેલું, આજ તો નહીં મેલું જોગીદાસ. અરે પણ શું કામ છે તારે? કોઈ પાપિયા તારી વાંસે પડ્યા છે? તારો ધણી સંતાપે છે? શું છે? શેટે રહીને વાત કર. હું તારું દુઃખ ટાળ્યા પહેલા અહીંથી ડગલું નહીં ભરું. તું બહીમાં ઘોડીને મેલી દે અને ઝટ તારી વાત કહી દે. આજ તે તમને નહીં છોડું જોગીદાસ. ઘણા દીથી ગોતતી હતી, પણ તું છો કોણ? હું સુતારની દીકરી છું, કુંવારી છું. કેમ કુંવારી છે બાપ? પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી? તો હું આપું. તુંય મારી કમરી બાય. જોગીદાસ ખુમાણ, બોલો માં, મારી આશા ભાંગીમાં. હું તમારા સુરાતનને માથે ઓળવોળ થઈ જવા, મારી જાતીય ભાતીય પણ મેલી દેવા ભટકું છું. આમ જુઓ જોગીદાસ, આ માથાના મોવળા કોરા રાખવાનો નીમ લઈને ભટકું છું. આજ તું મશે, અરે મેલ્ય મેલપ મળવા વાળી. તું તો મારી દીકરી કમરી કેવા. આટલું બોલી પોતાના ભાલાની બુડી એ જોબન ભરી સુતારણના હાથ ઉપર મારી. ઘોડીની વાઘ ડોસી. આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વળી ન જોયું. પછી સાજરે બેરખાના પારા પડતા મેલતા સૂરજનો જાપ કરતા કરતા ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જતા કે, હે બાપ, મારું રૂપ આવડું બધું કડું હશે એ મેં નહોતું જોયું. મોઢું તલવારથી કાપીને કદરૂપું કરવાની તો સાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉં છું કે કોઈ પરનારીની સામે અમથી મીટ નહીં માંડું. અને ત્રીજી વાત તો એથી પે વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દી ઓશીનતું તૂટી પડ્યું. એક ગામને પાદર નદી કાંઠે એક દી સાંજ ટાણે પનિહાર્યું આશા વીરડા કરીને પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળું હાંડા ઉટકાઈને સકસકાટ કરતા હતા. આસરતા વીરડા, ઉટકેલા બેડા, મોતીની ઈંઢોણિયું, નમણા મોઢાવાળી ગામની બેન્યું દીકરીયું ને એ સહુને માથે જ્યોતો પ્રગટાવતા સૂરજ મહારાજ એ રૂડો દેખાવ આપોઈ જોવા લાગ્યા. ઓલિયા નીમનું ઓસાણું સુકાઈ ગયું. પિતાને ઘરેથી આઈ અને દીકરીઓ બધા આવે, નદી કાંઠે બેસીને કિલોળ કરતા હોય એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બસાડા સોર બનીને ભટકતા હતા. ઘેર આવીને જોગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે, રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખમાં મરસાના સૂકાનું ભરણું ભર્યું. પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઉઠ્યા ત્યાં તો આંખો ફૂલીને દડાથી હીલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે, અરે જોગીદાસ, આ શો કોપ થયો? કોઈ નહીં બા, એ તે આંખીઓમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું તું, તે નિતારી નાખ્યું. આવો નીમધારી પુરુષ લગીરે કે સુખ ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે ભાઈ. નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણ, એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતા
થોડોક વિસામો લેવા માટે ભેળા મળીને નાંદોડી ગાળીએ ઉતાસણી રમે છે. કેલેને ટેકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે. બરાબર તે સમયે એકસવારે આવીને નિસ્તેજ મોહે સમાચાર દીધા કે બાપુ હાદો ખુમાણ ઘૂઘરાળે દેવ થયા. બાપુ દેવ થયા. બાપુને તો નખમય રોગ નહોતો ને. બાપુને ભાવનગરની ફોજે માર્યા દગાથી. ભાગતા ભાગતા કે ધીંગાણે રમતા ફોજે ઘૂઘરાવાળાની સીમ ઘેરી લીધી. બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું. એના મનથી તે ઘણી એવી ગણતરી હતી કે સતો જલાઈ જાવ અને ફોજને પણ બાપુને મારવાને મન સબે નહોતો. જીવતા જ પકડી લેવાનો હુકમ હતો. પણ આપણા ભોપતા સારણે બાપુને ભારે પડકાર્યા. વાડીએ બાપુ હથિયાર છોડીને હાથ કડી પહેરી લેવા લલચાઈ ગયા. તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે સે ફેરી હાદલ કા શિરોહની લીધેલ પૂમે લાજ હથિયાર મેલે આલણ રાઉત ये आला खुमाणના પુત્ર હાદા ખુમાણ સસે વાર તો તું શિહોર ઉપર તૂટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છે અને આજ શું તું તારા હથિયાર મેલીને શત્રુઓને કબજે જઈશ. આવા બિરદ દઈને બાપુના રોવાડા બેઠા કર્યા અને બાપુ 112 વર્ષની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઉઠ્યા. એણે હાકલ કરી કે ભૂપતા ફોજને હવે સાદ કર ઝટ. ભૂપતે સાદ કર્યો કે એ ભાઈ ફોજવાળાઓ આ રવો તમારે બાપ, આવો ઝાલી લ્યો. ફોજને આંગળી સીંધાડી બાપુ બતાવ્યા અને એકલે પંડીએ બાપુ ધીંગાણે સડી જન્મારો ઉજાળવા માંડ્યા. સામી સાથીએ લડીને ફૂલધારે ઉતર્યા. બસ ત્યારે જોગીદાસ બોલી ઉઠ્યો, પૂરે ગઢપણે આપણો બાપ ફૂલધારે ઉતરી ગયા એ વાતના તે કઈ સગ હેતા હશે. એના તે ઉજવણા કરાય માટે હવે તો મોકળે મન 8 શરણાઈઓ જોડીએથી વગડાવો. પણ આપા કાસદીઓએ કહ્યું બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ. જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામુલા માથાના બુરા હાલ સાંભળતા એને કોઠો સળગી ઉઠ્યો. પણ નાહિંમતનું વસન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખૂટવાની ધાસ્તી હતી. એ કારણથી પોતે મનની વેદના મનમાં સમાવીને કહ્યું, હશે બાપ, ભાવનગરની આખી કચેરી બાપુ જીવતે તો બાપુનું મોઢું સી રીતે જોઈ શકત. ભલે હવે એ સાવજના મોહને નિરખીને જોતા. આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.